જામનગરમાં જૂના તેમજ નવા મોબાઈલની ખરીદી વેચાણ કરતા દુકાનદારો અને ડીલરો માટે સિટી ડિવિઝન પોલીસ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પોલીસ દ્વારા તમામ વેપારીઓને મોબાઈલની ખરીદી વેચાણ સમયે ગ્રાહકોની સંપૂર્ણ વિગતો, આધાર કાર્ડ સહિતના ઓળખના પુરાવા, ખરીદી વેચાણનું રજીસ્ટર તથા જરૂરી દસ્તાવેજોની યોગ્ય રીતે નોંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ચોરીના અથવા ગુનામાં વપરાયેલા મોબાઈલના વેચાણ પર અસરકારક નિયંત્રણ લાવવા અને તપાસમાં સરળતા રહે તે માટે તમામ વેપારીઓએ નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે. આ બેઠકમાં શહેરના મોટી સંખ્યામાં જૂના અને નવા મોબાઈલ ફોનના વેપારીઓ તથા ડીલરો ઉપસ્થિત રહ્યા હતા. હિમાંશુ કુંડલિયા, માનદ મંત્રી, જામનગર વેપારી મહામંડળ. આજરોજ અમોને જામનગર પોલીસ વિભાગ તરફથી મોબાઈલ વેચનારા વેપારીઓને બોલાવવામાં આવ્યા હતા અને આ પોલીસનો બોલાવવાનો હેતુ એ હતો કે જે વેપારીઓ જૂના મોબાઈલની લેવેચ કરે છે તેને જે માહિતી રાખવાની હોય તેનું માર્ગદર્શન અને માહિતી આપવા બોલાવ્યા હતા અને વેપારીઓને જૂના મોબાઈલ વેચવા માટે અને લેવા માટેની જે ગાઈડલાઈન છે એ આપેલી છે અને તે મુજબ જામનગરના વેપારીઓ બધી જૂના મોબાઈલ માટેની લેવેચની માહિતીનું પાલન કરશે તેવી અમે ખાતરી આપેલ છે. જે પોલીસ વિભાગ દ્વારા જે સૂચના આપવામાં આવી છે તેનાથી પોલીસ વિભાગને શું મદદ થશે? પોલીસ વિભાગને મોટો ફાયદો થશે કે મોટા ક્રાઇમ છે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, સાયબર ક્રાઇમ છે તે ઝડપથી પકડવામાં ફાયદો થશે.